દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદના કારણે લાંબા ગામમાં રહેતા અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. લાંબા ગામે આ મુખ્ય બજારમાં આવેલું એક મકાન છે. આ મકાનની અંદર પાણી ફરી વળ્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. લાંબા ગામે ધોધમાર વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા છે. લાંબા ગામની બજારોમાં પણ ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે લાંબા ગામના જે સ્થાનિક મહિલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો. બેન, કેટલા સમયથી વરસાદી પાણીની સમસ્યા છે અને હાલ બારે કાર આજ અમારા રામાયણ પરવા 7 વાર પાણી આવ્યું હતું અને આમ જો અમારા માલ ને અટાણે અમારે ક્યાં રાખવા? કેવો વરસાદ છે? વરસાદ અને બહુ. કેટલું પાણી અંદર ઉલેસા રાખી જો આડમ કર્યું અમારા દિવાલ એ વિડિયો ઉતાર લ્યો. અમારે હું પછી મકાન ઊંચા હાજી કરવા કોઈ તંત્ર દ્વારા કોઈ મદદ ન થાય. કેટલા સમયથી આ 4-5 વર્ષથી આવી રામાયણ છે. આ બધી હાકડ થાય ને એટલે એ દબાણ હટાવે ને તો બધું પાણી નીકળી જાય. જો અહીંયા હાકડ જેટલી થાય ને તે દીનું આવે. અમે 25 વર્ષથી રહી, કોઈ દી આવું પાણી નહોતું આવ્યું. સ્થાનિક મહિલા કહી રહ્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ જે લાંબા ગામમાં દબાણ થઈ ચૂક્યું છે, પાણીનું વેણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે લોકોના ઘર સુધી પણ પાણી ભરાઈ ચૂક્યા છે. હું આપને દ્રશ્યો બતાવીશ. લાંબા ગામનું આ મકાન છે. મકાનનું ફળિયું તેમજ જે ઘર વખરીનો સામાન છે ત્યાં સુધી પાણી પહોંચી ચૂક્યું છે. હાલ લાંબા ગામે ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ લાંબા ગામે પહોંચી ત્યારે ગામની તમામ બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર જોવા મળ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. કલ્યાણપુર તાલુકાનું આ લાંબા ગામ છે. લાંબા ગામની આ મુખ્ય બજારોમાં હાલ ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે. કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે સૌથી વધુ લાંબા ગામ પ્રભાવિત થયું છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે પહોંચી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ લાંબા ગામે નદી જેવા દ્રશ્યો ગામની મુખ્ય બજારોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ કલ્યાણપુર તાલુકાના અન્ય ગામોમાં પણ જે ભારે વરસાદના કારણે બજારોમાં તેમજ ગામના તળાવોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. મુખ્ય બજારોમાં હાલ ધસમસતા પાણીના પૂર લાંબા ગામની બજારોમાં ફરી વળ્યા છે. અમારે આ પાણીનો પ્રશ્ન બહુ જૂનો છે, વર્ષો જૂનો. અત્યારે સામે હોસ્પિટલ પણ છે. હવે કોઈ બીમાર હોય તો હોસ્પિટલે કઈ રીતે જવું, અને આ પ્રશ્નની રજૂઆત પણ બહુ બધી કરેલી, તો કોઈ પણ સરકારી કર્મચારી અધિકારીઓ અહીંયા આવે એવા સામે જોઈ નીકળી જાય. અત્યારે પાણી તો તમે મહિલાઓ, તમે ઘરની અંદર ખાટલા ઉપર બધા લોકો બેઠા છે, ઘરની અંદર ગોઠણ પાણી છે. હાલો તમને એ પણ બતાવું. છેલ્લા 2 દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડેલો છે. આ એરિયાની અંદર દર વર્ષે પાણી આવે છે, જે અમારો વર્ષો જૂનો પ્રશ્ન છે. કોઈ ધ્યાન આપતું નથી સરકારી માણસો. એમ દર વખતે આવી રીતે પાણી આવે છે. આ બધા એને પૂછી લેવાનું. એમ ઘરમાં પાણી ઘૂસી જાય છે આ ગલીની અંદર. તો એમ આ બાબતે તમે તંત્રને જાણ કરી? તંત્રને કેટલી વખત જાણ કરેલી છે, કોઈ નિરાકરણ આવતું નથી. એમ